જય માતાજી, કેમ છો બધા? તમારા બધાને ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલમાં. શરીરને તાકાત આપતો એકદમ હેલ્ધી અને શિયાળાનું સ્પેશિયલ વસાણું એવું આજે આપણે ખજૂર પાક બનાવશું. આ ખજૂર પાક બનાવીને તમે 1 મહિના સુધી ખાઈ શકો છો અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સાથે મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવવાનું ન ભૂલતા, જેથી હું જ્યારે પણ નવી રેસીપીનો વિડીયો મૂકું ત્યારે તમને તેની નોટિફિકેશન મળતી રહે. ખજૂર પાક બનાવવા માટે મેં અહીં અડધી વાટકી નાળિયેરનું ખમણ લીધું છે, અડધી વાટકી જેટલું ઘી લીધું છે, 50 ગ્રામ જેટલા કાજુને આ રીતે ટુકડા કરીને લીધા છે, 50 ગ્રામ જેટલી બદામના ટુકડા કરીને લીધા છે, આ રીતે જે તરબૂચના બી આવે છે એ લીધા છે 50 ગ્રામ જેટલા, 50 ગ્રામ પમ્પકિનના બીજ લીધા છે, 1 ચમચી જેટલું ખસખસ લીધું છે અને અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે અને 1 કિલો ખજૂર લીધો છે. આપણે ખજૂર પાક બનાવવા માટે જે ખજૂર વાપરીએ એ થોડો પોચો હોવો જોઈએ અને ખજૂરની અંદરથી બીજ કાઢીને આ રીતે ટુકડા કરીને લેવાનો છે. ડ્રાયફ્રૂટમાં તમે તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. હવે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ. ખજૂર પાક બનાવવા માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકશો. હવે પહેલા આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે તેને શેકી લેશું. તો તેના માટે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી એડ કરશું. સૌપ્રથમ આપણે બદામને શેકી લેશું. બદામને શેકાતા થોડી વાર લાગે છે એટલે બધાથી પહેલા બદામને શેકી લેશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બદામને શેકી લેશું થોડી એવી. તો બદામ થોડી એવી શેકાઈ ગઈ છે. હવે પમ્પકિન સીડ લીધા છે તે એડ કરી દેશું. તરબૂચના બીજ લીધા છે તેને એડ કરી દેશું અને કાજુને પણ એડ કરી દેશું. હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને બધા ડ્રાયફ્રૂટને શેકી લેશું. આ રીતે ડ્રાયફ્રૂટને શેકીને ખજૂર પાકમાં એડ કરવાથી ખજૂર પાકનો ટેસ્ટ વધારે સારો આવે છે અને ડ્રાયફ્રૂટની કચાશ પણ થોડી ઓછી થઈ જાય છે. તો ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે જે 1 ચમચી જેટલું ખસખસ લીધું છે તેને એડ કરી દેશું અને આપણે જે નાળિયેરનું ખમણ લીધું છે તેને પણ એડ કરી દેશું. ખસખસ અને નાળિયેરનું ખમણ એડ કર્યા પછી 10 સેકન્ડ સુધી જ આપણે શેકવાનું છે, વધારે નથી શેકવાનું. તો બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે શેકેલા આ ડ્રાયફ્રૂટને કઢાઈમાંથી બહાર કાઢી લેશું. તો ડ્રાયફ્રૂટ બધું સારી રીતે શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે કઢાઈમાં 4 ચમચી જેટલું ઘી એડ કરશું ખજૂર પાક બનાવવા માટે. હવે આપણે જે ખજૂર કટ કરીને રાખ્યો છે તેને કઢાઈમાં એડ કરી દેશું. આવી રીતે તાવીથાથી ખજૂરને ઘીમાં શેકી લેશું. તાવીથાને થોડો પ્રેસ કરતા જાવ જેથી ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય અને સારી રીતે મેશ થઈ જાય. આ સમયે ખજૂર હજી એકદમ છૂટો છૂટો લાગે છે, પરંતુ જેમ ખજૂર ઘીમાં શેકાશે એમ સારી રીતે સોફ્ટ થઈ જશે અને એકદમ મેશ થઈ જશે. તો આવી રીતે તવીથાથી પ્રેસ કરીને ખજૂરને ઘીમાં શેકશું આપણે. જો
ખજૂરને સોફ્ટ કરવા માટે તમે પાણી કે દૂધનો ઉપયોગ કરશો તો ખજૂર પાક લાંબો સમય સુધી સારો નહીં રહે. તેથી ખજૂર પાક બનાવવામાં કંઈ પણ પાણી કે દૂધ કંઈ પણનો ઉપયોગ ન કરવો. હવે આ રીતે પાઉંભાજી મેસર લઈ લેશું અને ખજૂરને આવી રીતે દબાવીને મેશ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે હવે ખજૂર સારી રીતે મેશ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે ખજૂર સારી રીતે મેશ પણ થઈ ગયો છે અને ઘીમાં સારી રીતે શેકાઈ ગયો છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે તેને ખજૂરની અંદર એડ કરી દેશું. અને અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દેશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખજૂર પાકને એક પ્લેટમાં સેટ કરવા માટે રાખી દેશું. તો ખજૂર પાકને સેટ કરવા માટે આ રીતે મીઠાઈની ચોકી લઈ લીધી છે અને તેમાં આ રીતે બટર પેપર લગાવી દીધું છે. બટર પેપરની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો અને ચોકીની જગ્યાએ પ્લેટમાં પણ ખજૂર પાકને સેટ કરી શકો છો. હવે આપણે જે ખજૂર પાક બનાવીને રાખ્યો છે તેને ચોકીમાં એડ કરી દેશું. અને આવી રીતે તવીથાથી પ્રેસ કરીને ખજૂર પાકને સેટ કરી લેશું. અને જો તમારે ખજૂર પાકને આવી રીતે સેટ કરીને ટુકડા ન કરવા હોય તો તમે આ ખજૂર પાકના લાડુ પણ વાળી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે ખજૂર પાકને સારી રીતે સેટ કરી લીધો છે. હજી આપણે આ સમયે ખજૂર પાકના ટુકડા નહીં કરીએ કેમ કે હજુ ખજૂર પાક એકદમ ગરમ છે. તેથી જો ટુકડા કરશું તો ખજૂર પાકનો શેપ પ્રોપર નહીં આવે. એટલે ખજૂર પાક એકદમ ઠંડો થઈ જાય પછી આપણે આના ટુકડા કરશું. તો 4 થી 5 કલાક પછી જોઈએ તો તમે જોઈ શકો છો કે ખજૂર પાક સારી રીતે સેટ થઈ ગયું છે અને આપણે જે ઘી એડ કર્યું હતું એ પણ સારી રીતે જામી ગયું છે. હવે ખજૂર પાકને કટ કરી લઈએ. તો આવી રીતે પહેલા એક કોથળી રાખશું પ્લાસ્ટિકની. હવે ખજૂર પાકને આવી રીતે કાઢી લેશું. આપણે ખજૂર પાક પાથરવા ટાઈમે બટર પેપર એડ કર્યું હતું તેથી તમે જોઈ શકો છો કે બટર પેપર લગાવવાના કારણે ખજૂર પાક સારી રીતે નીકળી ગયો છે. હવે ગમતી સાઈઝના કટ કરી લેશું ખજૂર પાકના. તો આપણો ખજૂર પાક કટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મેં આ રીતે ચોરસ બરફીનો શેપ આપ્યો છે. તમે તમને ગમતી રીતે ખજૂર પાકને કટ કરી શકો છો. તો છે ને એકદમ સરળ રીત ખજૂર પાક બનાવવાની. તો એકવાર આ શિયાળામાં મારી આ રેસીપીથી ખજૂર પાક જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.